લગાડ્યો તમ સાથે એ બાપુજી સા પીવી છે? એ રસીએ વાડી રોપાવી એલચીની રે એ સા પીવી છે? એલચી વીણવાને જાવું વાલીડા મેળો લગાડ્યો. એ સા પીવી છે બાપુજી? હવે ઈ છોકરો તો વેલા મોડો ઘરે આવી જાહે. બેસાડો ધંધેર ગયો છે, રખડવા નથી ગયો. 2 દી થયા ઉપાડો લીધો છે, છોકરો નથી આવતો. એ ભગવાન, આને સાનું કહું છું તો છોકરાનું સમજે છે. મને ખબર છે ડોહા તારો ગગો ધંધે ગયો છે અને તારો ગગો ધંધો કરે છે એટલે તો મંડાણ માંડીને પડી સાવ. હું ધંધાને નથી રોતી, તને રોઉં છું કે તું અહીંયા હલવાણો છો અને હું અહીંયા હલવાણી છું તારી સેવા કરવામાં. તારા ગગાએ કીધું છે પણ આ બેરો ડોહો સાંભળે નહીં કાઈ. એ સા પીવી છે? એ લમણા જીક ન કરો, લમણા જીક ન કરો. ગગો મારો છે, ઈ આખા ગામને ખબર છે. ને આમ લાંબા ટૂંકા હાથ કરીને મને ક્યાં કહેવાની જરૂર છે? એ હું કે કહું છું કે મારી હાહુ ભેગો લેવી છે, આંગરી આવ્યો છે. મને ખબર છે તમારો વસ્તાર છે પણ કવિ તો સમજો. એ સા પીવી છે? બહુ કરી તમે તો. ના ના, એમાં કઈ મારો વાંક છે? છોકરો કામે ગયો છે, કહું છું મને જાજુ ના બોલાવો. એજી ભાગુ તો મારી બોમ કાલા જેલે બોય જીલે નહીં બાર. મેરું સરેખા એ ડોલવા લાગે ને આકાશનો આધાર. મેરા મણ માજા ન મૂકે જેલયો સતના ચૂકે. હા બટા, કેમ રોસ? બોલ તો ખબર પડે ને. રાજુ બાપા, મારી માને હે ને આંખનું ઓપરેશન કરાયું છે એટલે હું રોઉં છું. હશે બટા, સાનો રહી જા. હવે તારી માં મોત આવ્યું તો મરી ગઈ, હવે એની વાહે કઈ રોવાય નહીં. હા, ડોહાનું મારે શું કરું? એને કહું છું કે આંખનું ઓપરેશન કરાવીને મરવાની વાત કરે છે. હે રાજુ બાપા, બોલવામાં ધ્યાન રાખો. મારા માં તો જી નાના છે. હા બટા, તારો બાપ બિચારો નાનો છે. કાલ હવારે ક્યાંક સારું ઠેકાણું જડી જાહે તો બીજે ઘર કરી લે એટલે તારે નવી માં આવી જાહે. બટા સાનો રહી જા. હા, ડોહાએ તો બહુ કરી. હું કહું છું હું નહીં બોલે છે હું બોલો. મારો મગજ એક તો તપાવી નાખ્યો ડોહાએ તડકાનો. એ મારા માં મરી નથી ગયા. તમે મરી જાઓ ને તમારી કાંડ કરીને પછી મળશે. કાંડ રાખી છે? કેદી છે કાંડ? તારી માની કાંડ કેદી છે બટા? હા, અત્યારમાં ક્યાં ભટકાણો ડોહો? દિવાલમાં માથું ફટકારી મરી જાવ. મને ઈ નથી સમજાતું કે ઈ ઓછું સાંભળે છે કે હું ઓછું સાંભળું છું. હે અરે બીજુ વાવ, એ બીજુ વાવ, લે આવો કાકી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તે ઓલા ભાણિયાને મોકલ્યો તો મને બોલાવા શું કામ હતું મારું? હાય ભાણિયો અહીંથી નીકળો ને, મેં કીધું કે નકટી કાકીને બોલાવી લેજે, કામ છે. કાકી કામમાં ઈ વાત છે કે આ ડોહો પૂરું સાંભળે નહીં. મારે ઘરમાં હાહુ નહીં, નણંદ નહીં, કોઈ હમાવડ નહીં. તમારો દીકરો વાડીએ વઈ જાય, 3 દી વાહુ રોકાય. મારે આ ડોહાર લમણાજી કરવી. ગામના સેવાડે આપણું ઘર. મારે કઈક વસ્તુ જોતી હોય તો ન્યા ઠેઠ તો મારે જવાય નહીં. તો આ ડોહો નવરો હોય તો એમ થાય કે એકાદું કામ સીધું, પણ એ સાંભળે જ નહીં, સમજે જ નહીં. બેરા મુઆ છે અને કઈક ધ્યાન બેરા મુઆ છે તો સમજતા નથી. મારે શું કરવાનું? બાપા અત્યારથી નહીં, પહેલેથી બેરા જ છે. આ અમારી યારે રહેતા ને તો એવું જ થતું. મારા જેઠ થાય જ નહીં તારા હરા. હે પછી અમારે બોલાતું તો નહીં. હે એટલે પછી અમે તો એવું કરતા કે જો અમારે કઈ વસ્તુ મગાવી હોય ને તો જો શાકભાજી મગાવી હોય ને તો થેલી એના હાથમાં દઈ દઉં એટલે એ સમજી જાય કે શાક લાવવું છે. બરાબર? પછી જો ખાંડ ખલાસ થઈ ગઈ હોય ને ખાંડ લાવવી હોય ને તો ખાંડનો ડબ્બો હાથમાં દઈ દઉં તો એ સમજી જાય કે ખાંડ લાવવી છે. બરાબર છે? તેલ ખલાસ થઈ ગયો તો તેલનો ડબ્બો એના હાથમાં દઈ દઉં એટલે એને ખબર પડી જાય કે આને તેલ લાવવું છે. એટલું મગજ હાલતું હોય તો હારામ હારું કહેવાય. એમ તો હાલે છે પણ સાંભળતા જ નથી બિચારા. બીજું કઈ વાંધો નથી એને. આમ સમજી જાય તો બાપા કાઈ નહીં. મારે એટલો હાથ વાઈટ કોઈ થાય અને
કાંઈ કંઈક કામ હોય તો હારું ને ઈ રીતે વાત થાય, બીજું શું કરવું. આ હું કરતી ને એમ તું કરજે, એટલે તારે કોઈ માથા કૂટે નહીં થાય, તારું માથુંય નહીં દુખે, તારે રાડોય નહીં પાડવી પડે ને કાંઈ નહીં. ના, રાડો પાડવામાં તો હું કોઈના બાપને આંબવા ન દઉં, એવી રાયડું પાડી લો, પણ હું તો આ ઘરની વહુ છું તો અહીંયા થોડી રાયડું પડે. નો જ બોલાય ને, જોરથી બોલાય જ નહીં. બાકી કોક ઝપાટે સડે ને તેથી ખબર પડશે કે રાયડું પાડવામાં કોને એવો ડપાય, એવી સૌ. ઈ તો મને ખબર છે. હાલ હવે હો, આ મેં કીધું એમ કરજે હો ને. હાલ સાવ હવે. ડોહી ડોહી તમે કટવારા તો છો, કાકીજી હા હું બાકી કટવારી. મારા બેટા મારા સોરે બેઠા બેઠા મારા દાંત કાઢે છે. અને અમુક તો એમ કે ડોહો સાંભળતો નથી, કાન હાજા છે, ફૂટી નથી ગયા, વાહે હું પડી ગયા છો લહણ ખાઈને. લે બોલ, આ થેલી મૂકી દીધી. લે આ ભાભો તો હાલતોય નથી ને ઓલી ડોહી કે અહીં મૂક દેજો એટલે લઈ આવશે. આ હું લે આવે, આ કાનનો તો બેરો છે મરી ગયો ડોહો, ધ્યાન બેરો છે, આનું ધ્યાને પડતું બંધ થઈ ગયું છે કે હું કહેવા માંગુ છું. હે ઘરમાં બકાલું નથી, ખાવું હું રાખના પડીકા, મરી ગયા ડોહો ધ્યાન બેરો છે ને કામાં કૂટોય છે, મારે મરવું પડશે એકલી. એ હું હાલી જાઉં છું, બટેટા હું લેવું છું, મારા નહીં ભાગી જાય. બેહો અહીંયા બેઠા રહ્યો. હા બેઠા છે જો બહુ હારી છે બિચારી કે બેહો, આમ કર્યું એટલે બેહવાનું જ કીધું હોય ને. કાજલ બેટા, હે કાજલી. લે રાજુ કાકા તમે આવો આવો, આયા બેહો ને. હે આ પાણે બેહો ને. ના, ઈ પાણા મારે નથી જોતા, જો મારે વાંડી એક કરવાની હતી ને ઈ કમ્પ્લીટ થઈ ગઈ એટલે હવે પાણાની જરૂર નથી. તી શું કરે બીજુ ભાભી? આવી કાકરી નો નખાય બેટા, આ છોકરાને પગમાં લાગે. એ બીજી વાર છે ને હું ધ્યાન રાખીશ, કેમ કે ગામમાં બાપુજીનું છે, પછી આમાં કાઈ પણ ખર્ચો કરવો હોય તો સરપંચ મારા કાકા, અને હવેનું જે કન્સ્ટ્રક્શન કામ કાઈ પણ સોંપવાનું થાય ને તો તમને સોંપશું. હું કામ કે તમે ગમે એમ તે મારા આઘેરા કુટુંબના કાકા થાવ ને એટલે. હા, કંડક્ટર ની વાત કરસ. હવે ઈ આપણા ગામની સરકારી બસ આખતો અને ઈ મરી ગયો, એમાં આપણે ને એને શું લેવા દેવા કાઢ લીજો. હું તો આભળવાય નથી ગયો અને મોઢે નથી ગયો. તમે જે જાહો ને તમારા ની આવશે કોણ? અને ગમે એવો તો ગામનો કંડક્ટર હતો ને, બીજા નંબરમાં તમારો દોસ્તાર હતો. લ્યો દાંત હું કાઢો છો? એ બિચારાની આભળવા ન ગયા ને તો કાઈ ની, ખાલી આ ચાની હેઠી નકાબી કરી હોત ને ચાની, તો એ લોકોને એમ થાત કે મોઢે ખાવા આવ્યા. ચા નું પૂછસ તો છે ને એક રકાબી ચા બનાવી નાખજો, ખાંડ માપે નાખજે. મને ખબર જ છે તમને ડાયાબિટીસ છે એમ, તોય તમને ચાનું વ્યસન જાતું નથી. અને મારે ક્યાં જાવું? ગમે એમ તમારા કાકા થાવ છો ને ભત્રીજી મરી છું એટલે ચા પાવો પડશે, પણ કાઈ વાંધો નહીં. આજે જ હવારે મસ્તીની તાજું દૂધ દોયું છે બેનનું, એનો ચા કરી દઉં આદુ વાળો. દૂધ નથી તો કાઈ વાંધો નહીં, જો કારો બનાવીને દઈ દઈશ ને તોય હાલશે. અને જો દૂધ નો હોય તો એવું ન હોય, નસો નો ચડે. મને તો કારો બનાવીને દે તોય નસો થઈ જાય. મને તો ઈ નથી સમજાતું રાજુ કાકા. મારા બાપા બિચારા જીવા ને ત્યાં લગી એમ કહેતા કે તું અડધી મોટી હે ને રાજુ કાકાના હાથમાં થઈશો, પણ સારું છે કે તમારા જેવી અડધી હાજી ગાંડી નો રહી દે. કેમ મોટી થઈને તમે મને કેમ વાતો કરતા હશો ને હું કેમ સમજાવતી હોઈશ ને ઈ મને ન સમજાણું. લ્યો શું કે છે કઈ સમજાતું નથી, કઈ ને બડબડ બડબડ કરે છે પણ હરખું સંભળાતું નથી. લે બપોર થયો ને સાનો કઈ ઠેકાણું નથી. બીજું આવ. આ બાપુજી અહીંયા આવો બટા. બીજું આવ. હા એ સા બનાવો ને થોડોક. લે જા. ફુસા બનાવે, ખાંડ તો થઈ રહી છે, ડબરો મુકદો, હમણાં ડોહો લઈ આવશે. લે બોલ, અહીંયા કેમ ડબ્બો રાખી દીધો હોય છે?
ગંધાઈ ગયો હશે. બળબડ કરસ મરી ગયો લેવા નથી જતો ડોહો કાંઈ ખબર નથી પડતી અને માથા કોઈના પાર નહીં. મને મારી લીધો ડબ્બો લે. મારો શું વાંક છે? હાયરે ખાવાનું ટાણું થઈ ગયું છે, ઘરમાં બાજરો થઈ રહ્યો છે, હમણાં ડોહો આવશે, હમણાં બાજરો વધતો તો ઘંટીમાં દરી નાખે ને પાછો ડોહો આરવીતરો બાજરાના રોટલા જ ખાય, ઘઉંના તો ખાય નહીં. એક કામ કરું, ડબ્બો અહીંયા ઓરો ગોડો એટલે ડોહાને દેખાય ને બાજરો લે આવે. ઓહો, હાલી હાલીને થાકી ગયા. હવે છે ને દર સોમવારે શંકર દાદાના દર્શન કરવા જવું જ છે. ભલે ગામથી 5 કિલોમીટર સેટું રહ્યું પણ જો પેટમાં ભૂખ લાગે. આજ તો 2 રોટલા ખાઈ જવા છે. ઓહ, હવે ડબ્બો વસો રાખી દીધો. એ ભગવાન. વાહ બેટા, પધાર્યા. હા શંકર દાદાના દર્શન કર્યા. આજ સોમવાર હતો ને તો કીધું જઈ આવું ને ભૂખ લાગી છે. 2 રોટલા કરો. શેના રોટલા કરવા રાખના? એ ઘરમાં બાજરો નથી, તમારા દીકરા ઘરે નથી અને તમારે ઘઉંના તો ખાવા નહીં, ઘઉંના તો તમને પેટમાં સોટી જાય છે. બાજરો લઈ આવો એટલે દરી પછી રોટલા ભેગા થાય. સાંભળ્યું તો ખરું લગભગ હમણાં. એ બાજરાના 2 રોટલા અને ટાટી છાશ અને જેનું બનાવેનું શાક ખાઈને હોઈ જવું છે. સાંજે ઉઠવું છે. હાય રે ભાભો હજી અહીંયા બેઠો છે. આ ભાભાને દઈશ જ નથી હોતી. આનું કરવું હું એવી દાઈ ચડે છે કે નાખું એક એટલે મરી. હાલો મિત્રો, હું છું ધનસુખ ભંડારી ઉર્ફે વીજળી. હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ્યો. ઉમીના શર્મા. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડા. હેલો મિત્રો, હું છું રવિ ચારલિયા. અને મિત્રો આ વિડીયો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.